જય માતાજી, જય મુગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે આપણે છીએ મુંબઈ સેન્ટરે. મોર્નિંગમાં બગડાટી બોલે શું કે ના ના બઢિયા 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 સુબહ સુબહ ઇડલી સંભાર. હા સુબહ સુબહ ભાઈ છે ને આપણે ગમે ત્યાં જાય પણ મુંબઈમાં આવીને એક ઇડલી સવારે અને 11 વાગ્યા પછી મેંદુ વડા. વડાપાઉં એ વડાપાઉં તો મોડેક દે હજી. અહીંયા સવારમાં છે ને મોર્નિંગમાં મેંદુ વડા અને ઇડલી મજા જ આવે ખાવાની ભાઈ. સમજો તે મુંબઈ સેન્ટર એમ ને એટલે આપણે ઉતરા જો અહીંયાથી હવે બીજી એક ટ્રેન પકડવાની આવે મજા પણ બતાવું તમને. મજા આવે સેન્ટર બધું જાય. હા જો જઈએ છીએ તો હું અંદર જાઉં. આ મુંબઈ લોકલ નાસ્તો હોય બધો સવારના પોરમાં મોર્નિંગમાં લગભગ 6 વાગે આવી જાય સંભાર. અને ये खत्म हो जाए फिर पूरा खत्म ना. बस कितना है दिखाओ तो. एकदम माल उधर खेती में भी है। अच्छा ये क्या हो. डोसा इडली डोसा इडली है. मेंदू वड़ा डोसा भी है खाना है आपको. ના તો આપણે આમાં મજા આવે. મજા આવી. ચાલો છોકરાઓને ભૂખ લાગી હતી મળીએ આગળ પછી આગળ જઈએ અને ટ્રેનની સફર મુલાકાત કરાવવું પણ લોકલ. આ મિત્રો એક બીજી વાત કે અત્યારે અહીંયા અન્નને પૈસા આપ્યા આપણે ઇડલી સંભારના લગભગ 2 ડીશ જેવું ખાઈ ગયા આરામથી બરાબર ને. આરામથી. કેટલા લીધા. 50 રૂપિયા ખાલી. અને આપણે આમ જો મોરબીમાં હોય ને એમ કે 150 દિવસ એટલે કાકા મોરબીમાં તો બહુ મોંઘું થઈ ગયું ખરેખર ઇડલી સંભાર. બાકી અહીંયા મજા આવી એક નંબર. હારી હો ને સારી ને એક નંબર મારા શક્તિને મોજ આવી ગઈ એટલે એમાં કાંઈ ન ઘટે. 50 રૂપિયામાં આનંદ આવી ગયો. સેન્ટરમાં આવું તમને ખૂણે ખૂણે ઇડલી સંભારવાળા હશે પણ આવા નાના માણસોને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આગળ કન્ટિન્યુ રહેજો. અને મુંબઈ હું એને તત્કાલ આવ્યો છું મારે કામ હતું એના માટે. હા બરાબર ને. આપણું કામ પતે એટલે એ તમને આગળ વિડીયો જોવા મળશે અમે શેના માટે આવ્યા હતા. શેના માટે આવ્યા છે જોતા રહ્યો કન્ટિન્યુ. એ પણ વિડીયો આવશે જોજો. અત્યારે આપણે છે ને સેન્ટર હતા અને અમારા બંને એવી કંઈક કહેતા હતા મને કે રાજભાઈ ઉપર એક ખાલી લોકોને ખાલી મેસેજ આપો શું છે શું નહીં. અમારે જવાનું હતું મીરા રોડ ઉપર અને ટેક્સીવાળાએ કેટલા કીધા. ટેક્સી વાળા તો આપણને 1000 રૂપિયા ઉપર કીધા પણ અમે છે ને જોવો તમે 15 રૂપિયા 15 રૂપિયામાં અમે મીરા રોડ પહોંચી જશે અત્યારે. એ પણ શેમાં ખબર હે લોકલ ટ્રેન જિંદાબાદ. હા અને અહીંયા આવ્યા પછી છે ને જો થોડી ઘણી ટ્રેનની ખબર પડતી હોય ને તો હાવ સસ્તું છે. હા બાકી તમે સમજો છો બધાય. ઓકે પ્લેટફોર્મ નંબર પ્લેટફોર્મ નંબર 3 ઉપર અમારે જવાનું છે અત્યારે. અને કાંઈ કોઈ સંકોચ રાખ્યા વગર તમારે ગાડીવાળાને પણ પૂછી લેવાનું અને ટ્રેનમાં પણ પૂછી લેવાનું. ટૂંકમાં અહીંના જે કંઈ લોકલ છે ને એને થોડી ઘણી માહિતી લઈ લેવાની અને આપણે આગળ વધતા જાય ને એટલે આ 15 રૂપિયામાં પહોંચી જશે મીરા રોડ. બાકી તોલા કેટલા કીધા 1000 ટેક્સી વાળા. એ ખાસિયત રાખજો ના જો ટ્રેન આવી જો આપણે આમાં જ જવાનું છે. ઓકે હાલો. મિત્રો એક તો મુંબઈમાં આવીને એટલે ગરમી પણ એટલી બધી થઈ જાય જુઓ પણ નીકળી એમાં એસી ગાડી લોકલ. મેં કીધું એસીમાં જાઓ ચડી જાઓ. તમે આઈબ્રો શું કીધું આને એસી કાર ના નથી. હા ભાઈ સોરી ટ્રેન. અમારી એક ઇન્સ્ટાગ્રામમાં એક રીલ છે એવી તમને દેખાશે પ્લેન પછી અમે ટ્રેનમાં. અત્યારે બોલી ગયા ગાડી આવું આખો ગાડીમાં રખડતા હોય ને એટલે ભાઈ કાલ ખરેખર અમે 18 કલાક ટ્રેનમાં બેન આવ્યા છીએ ને એટલો મગજ કન્ફ્યુઝ થઈ ગયો હોય જે ઓલા તમે ઘણી બધી રીલ્સ જોતા ડિપ્રેશન અને ખરેખર ડિપ્રેશન જ છે યાર વાત જવા દે. એટલો બધો મગજ ખરાબ થઈ ગયો હોય અને આમ જો અત્યારે અમે એસી બસમાં થઈ ગયા. આમ જો બહુ મસ્ત લુક આવે અને એકદમ નેચરલ સીન બધા જો મુંબઈના. હા આવશે મજા જોજો તમે વિડીયો. શક્તિ મજા આવી. હો મજા આવી એક નંબર અમારા શક્તિએ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે જો હવે ટૂંક જ સમયમાં થોડાક બ્લોગ આવશે. વારસદાર પછી આ રાજભાઈ ભાઈ આખી ચેનલ છે ને અમારા શક્તિભાઈ સંભાળવાના એટલે આવશે મજા જોતા રહ્યો. એને તૈયાર કરવો પડે જો બેગ બેગ લઈને.
તો હવે સીધા જઈએ છીએ આપણે મીરા રોડ ઉપર. મિત્રો તમે ક્યાંય પણ તમને એવું લાગતું હોય ને કે ભાઈ અમારાથી થોડુંક સમજાતું નથી, કંઈ કહેવાતું નથી, એકાબીજા આપણે એને મિત્ર બનાવી લેવાના મુંબઈમાં. હા બસ બસ બસ. એક ભાઈ અમને સપોર્ટ કરે. થોડું સમજાવે છે કે ક્યાંથી ક્યાં જવાનું ને ક્યાં આપણે ઉતરવાનું. અમે થોડાક આસાનીથી પહોંચી જશી, પણ જોઈએ હવે આગળ અમે શું થાય છે શું નહીં દેખાડશી તમને વિડીયોમાં. બે ગયા બે ગયા છીએ ખબર નથી કઈ. ઓકે. આપકા નામ क्या है? આલમ आलम આલમ આલમ आलम भाई. वाह भाई वाह. आलम ब्रदर भाई બહુ મસ્ત માણસ છે. ગુડ 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 માણસ છે. હેલ્પ કરે ખરેખર આપણે. મજા આવી એને હારે અમે લગભગ 10-15 મિનિટથી એને હારે જઈ પણ આવી મજા. અહીંયા તો ક્યાં ક્યાં ઉતરવાનું? અંધેરી. જોઈ છીએ હવે ક્યાં ઉતરી જઈ. અંધેરી ઉતરવાનું છે. અંધેરીમાં અંધારું કરી નાખ્યું. અંધેરીમાંથી આપણે જવાનું છે મીરા રોડ. મીરા રોડ. એટલે કંઈક આગળ જોતા રહ્યો તમે, જો મજા આવશે. અત્યારે આપણે પહોંચ્યા છીએ અંધેરી. જુઓ અને અહીંયાથી પકડશું આપણે બીજી ટ્રેન કન્ટિન્યુ. ઓલા ડબ્બામાંથી હવે આ ડબ્બામાં, આ દેશી ડબ્બામાં, ઓલા એસીમાં હતા, આ દેશીમાં હગારી. ટ્રેન ફરવાની મજા આવે. આ ટ્રેનમાંથી ઓલી ટ્રેનમાં, ઓલી ટ્રેનમાંથી આ ટ્રેનમાં એકદમ નોર્મલ આવે છે મજા. આવે છે મજા. યાદવ સંગઠા બિરજુ બિરજુ એ અમારી ટ્રેન હે. એ ગજોદર ये अपना ट्रेन छूटा के बाजू वाला? બાજુવાલા તો મિત્રો અત્યારે આપણે લોકેશને પહોંચ્યા છીએ મીરા રોડ ઉપર. અને જે આપણે મુંબઈ, આ રોડ છે મુંબઈ, અને અહીંયા સામે જાય છે સુરત, આપણે ગુજરાત તરફ. પ્રિન્સ કાઠિયાવાડી હોટલે. વાહ. તો આપણે છે ને સામે છે પ્રિન્સ કાઠિયાવાડી હોટલ. આપણે અહીંયા જાય અને જોઈ કેવું જમવાનું મળે શું કાંઈ. કાઠિયાવાડી ભાણું છે એટલે એમાં કાંઈ ના ઘટે. આરકે પ્રીમિયમની બાજુમાં તમને લોકેશન આપતો રહીશ ને મારો વિડીયો શોર્ટ ટાઈમમાં આવી રહ્યો છે. આવી રહ્યો જો તમે મજા આવશે બાય. બસ એ પછી તમને કહી હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. મોજ આવે તો જ. હા જો મુંબઈનું ટ્રાફિક. ભાઈ ભાઈ મજા આવે ને તો જા. એમાં એવું છે હાઈવે રોડ છે એટલે રોડ ક્રોસ કરવામાં ધ્યાન રાખજો. કદાચ તમે સુરતથી આવતા હોય ને તો આ જગ્યાએ ભીડ પર કહેજો ગુજરાતી કાઠિયાવાડી ભાણું. હા અને બતાવો. અને મજા આપણો આવશે. બ્લોગ જોવા માટે નેક્સ્ટ ડે આવશે, જોવાનું ભૂલતા નહીં. આ છે આપણે તમે ગુજરાતી આવતો ને મીરા રોડ આવો ને એટલે બ્રિજ છે. બ્રિજની બિલકુલ સામેની સાઈડ છે સર્વિસ રોડ ઉપર પ્રિન્સ કાઠિયાવાડી હોટલ સામે. અને એક તો આ વાહન ચાલુ ને ચાલુ હોય છે અને કન્ટિન્યુ આપવું 24 કલાક. આ હાઈફાઈ એરિયો છે અને ગુજરાતી જેવા તમે જસ્ટ નીકળો એટલે મીરા રોડ આવે. એ બ્રિજની મેં તમને સમજાવ્યું આગળ કે બ્રિજને બિલકુલ સર્વિસ રોડની નીચે પ્રિન્સ કાઠિયાવાડી હોટલ. મિત્રો મેં તમને જેમ કીધું હતું કે હું અત્યારે છું મીરા રોડ ઉપર અને આવ્યો છું પ્રિન્સ કાઠિયાવાડી હોટલમાં. અને ભાઈ અહીંયા ગુજરાતી ભાણું એટલું જબરજસ્ત છે ભાઈ ખરેખર. મારો ફૂલ વિડીયો આવશે યુટ્યુબ ચેનલની અંદર, તમે જોવાનું ભૂલતા નહીં. અને સાથે જો ભાઈ ડીશો ખાલી થઈ ગઈ છે બધી. મજા આવી ભાઈ એક નંબર હે ભાઈ. આવું ખાવાનું છે ને આપણે જે સૌરાષ્ટ્રની અંદર મળે છે સેમ વસ્તુ તમને અહીંયા ખાવા મળશે. અને ભાઈ સાથે જુઓ તો ખરા તમે, બટેટાનું શાક છે, સેવ ગાંઠિયાનું શાક છે, ઊંધિયું છે, બાજરીનો રોટલો છે એ પણ વઘારેલો. મજા આવી ખરેખર એક નંબર છે જમવાનું. દાળ ભાત, કેરીનું અથાણું. આમ જોવો ફૂલ વિડીયો છે ને કન્ટિન્યુ જોવા માટે
નેક્સ્ટ વિડીયોમાં આપણો વિડીયો આવશે, જોવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજા આવે તો જા અહીંયા જમવા આવવાનું એકવાર. બાકી અત્યારે તો આપણને હે ને ગરમી ચડી ગઈ એવું ભોજન છે. ટાઢક મળી, ટાઢક હા, ખાઈને તમારે એને ખાઈને આનંદ લેવો હોય ને એકવાર પ્રિન્સમાં આવજો. બોમ્બેની અંદર તમને છે ને આપણે સૌરાષ્ટ્રનો ટેસ્ટ મળશે અને મળશે. એ કેમ કે શું કામ ખબર છે? અમારા મોરબી વાળા જે ભાઈ અને કાંઈ હા, નહીં ઘટે. અને એક બીજું એક કહી દઉં, એમાં તમે ફરવા માટે આવ્યા છો કે તમારા કોઈક મેમ્બર સાથે મહેમાની ગતિ કરવા આવ્યો હોય, વેકેશન છે એના માટે, તો એકવાર તમે છે ને મુંબઈમાં તો તમે ઘણી બધી જગ્યાએ ખાધું હશે, વડાપાઉં છે, ઓલું છે, આ છે, તે સ્ટ્રીટ ફૂડ ઘણા બધા ટેસ્ટ કર્યા છે. પણ જો તમે કાઠિયાવાડી ટેસ્ટિંગ હોય, તમને એ ગમતું હોય સ્ટ્રીટ ફૂડ, તો આ જગ્યાએ પ્રિપેર ચોક્કસથી મારી એટલી રિક્વાયરમેન્ટ છે. તમે આ એકવાર તમે ખાઈ જશો ને તો તમે તમારા મહેમાનોને પણ કહીશો. ભાઈ તમે ભૂલશો નહીં કે અહીંયા ખરેખર જમવા જવા જેવું છે. અને એ પણ ક્યાંના છે ખબર છે? આપણા મારા જ મોરબીના છે. અને એ પણ અંકિતભાઈ મહેતા, 3 વર્ષ અમિતભાઈ મહેતા. અમિતભાઈ, મોજ આવી જશે. મને તો મજા આવી. એકવાર આવો અને આનંદ માણો જમવાની, અને તમને ખબર પડે કે જમવાનું શું કહેવાય. હા, આવો. અને માત્ર ને માત્ર કોસ્ટલી એરિયામાં 200 રૂપિયામાં અનલિમિટેડ, અને એ પણ સ્વીટ સાથે. હો